जय स्वामीनारायण विद्यार्थी मित्रों, धोरण 9 अंदर सामाजिक विज्ञान अपने 14मा पाठनो अभ्यास करी रह्या छे। एमां 10मो लेक्चर। अगाउना लेक्चरनी अंदर आपणे जमीन निर्माणनी प्रक्रिया अने जमीनना प्रकारोना नामो आपणे जोया अने जेमां जमीननो प्रकार तो कि कांपनी जमीन विषे आपणे एनी अंदर अभ्यास कर्यो हतो। ए पछीना 5 जमीनना प्रकारो छे एनो आज आपणे आ लेक्चरनी अंदर अभ्यास करीशुं। तो आपणे जोईए तो कि पहेलो ज जमीननी अंदर प्रकार जोईए तो तेमां काळी जमीन विषे आपणे अभ्यास पहेला करीशुं। काळी जमीन, आ जमीन मुख्यत्वे महाराष्ट्र, पश्चिम मध्य प्रदेशनो भाग, गुजरात, कर्नाटक, आंध्र प्रदेश, तेलंगाणा अने तमिलनाडु आ राज्यनी अंदर काળી जमीन जोवा मळे छे। कया कया? एक महाराष्ट्र राज्य, बीजू पश्चिमी मध्य प्रदेश એટલે કે મધ્ય પ્રદેશ રાજ્યનો પશ્ચિમ ભાગ, ગુજરાત રાજ્ય, कर्नाटक, आंध्र प्रदेश, तमिलनाडु अने तेलंगाणा आ राज्य है। आ राज्यनी अंदर आपने काળી जमीन जोवा मळे। काળી जमीन द्विकल्पीय उच्च प्रदेशनी भेट है। आ काળી जमीन है कि आपने केवी रीते प्राप्त थई तो कि दक्षिण जे उच्च प्रदेश है तो एना द्वारा आ निर्माण थयेली, आ प्राप्त थयेली आपने जमीन है। एटले एनी भेट है केनी तो कि द्विकल्पीय એટલે કે ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તાર છે। આવો જે ભારતનો દક્ષિણતમ ભાગ છે છેડો તો એની આ ભેટ છે, એના દ્વારા આપણને આ જમીન પ્રાપ્ત થઈ છે। આ જમીન ચીકણી અને કસવાળી હોય છે। કેવી હોય છે? ચીકણી। વરસાદ થાય એટલે એ ચીકાશ પકડે છે। અને બીજું કસવાળી, સારી એવી કસવાળી જમીન હોય છે। ચીકણી એટલે કે વરસાદ થયા પછી આ જમીનની અંદર બહુ જવાય નહીં એવી ચીકણી બની જાય છે। તે લાંબા સમય સુધી ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે। લાંબો સમય સુધી આ ભેજ સંગ્રહ કરી રાખે છે। જે આ જમીન છે કાળી જમીન, તો એ જમીનની ઉપર વરસાદ થાય એટલે એ જમીન પલળે। તો આ કાળી જમીન જે પલળે છે તો એ પલળ્યા પછી એની અંદર ભેજ લાંબો સમય સુકાતો નથી, એટલે કે ઝડપથી એ જમીન સુકાઈ જતી નથી, લાંબા સમય સુધી એ ભેજવાળી રહે છે। ભેજ કરવાની ક્ષમતા વધારે છે, લાંબા સમય સુધી એ ભેજ પાણીનો સંગ્રહ કરી રાખે છે, એવી એ જમીન છે। आ जमीन रूपांतरित खड़को द्वारा तैयार थयेली छे। केवा खड़को? रूपांतरित जे खड़को छे एमांथी आ जमीन बनेली छे काળી जमीन। अने रूपांतरित खड़को आपणे अभ्यास करी शक्या छे। तो ए खड़कोमांथी आ तैयार थयेली छे अने कपासना पाक माटे वधु अनुकूल आवे छे। कपासनो पाक है एनी वृद्धि विकास माटे एनी सारी एवी जरूरियातो, एने जरूरी एवा ते तत्वो छे, द्रव्य है, तो ए काળી जमीनमांथी सारा प्रमाणमां मळे छे अने भेज पण सारो प्राप्त थाय छे। एटले ए वधारे अनुकूल आवे छे, जेनाथी कपासनुं उत्पादन सारुं थाय छे। एटले कपास माटे आ वधु अनुकूल छे। तेथी ज तेने कपासनी काળી जमीन तरीके ओळखवामां आवे छे। कपासनुं उत्पादन सारुं थाय छे कारण के भेज लांबा समय लगीन छे, उपरांत रूपांतरित खड़कोमांथी बनी छे, कसवाળી आ जमीन छे, एटले आ जमीनने आ तत्व वधारे अनुकूल आवे छे। तेथी ए जमीन कपासनी काળી जमीन तरीके ओळखे छे। वृद्धि विकास सारो थाय छे। एटले आ जमीन रेगुर नामे पण ओळखाय छे। काળી जमीन ने बीजी कई जमीन कहेवामां आवे तो कि रेगुर जमीन पण कहे छे।
રેગુર અથવા કાળી, તો એક જ જમીન, બે એક જ જમીનના નામ છે. એટલે કે કાળી જમીનને રેગુર જમીન પણ કહેવામાં આવે છે. તો આ કાળી જમીન છે. કાળી જમીન વિશે સમજાવો અથવા કાળી જમીન વિશે માહિતી લખો, તો એ આ મુદ્દા છે કાળી જમીનના. હવે એવી જ રીતે રાતી જમીનના મુદ્દા જોઈએ. રાતી જમીન આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રમાં રાતી જમીન આવેલી છે. કેવા પ્રકારની જમીન? તો કે રાતી જમીન, રાતા પ્રકારની જમીન, રાતી જમીન. આગ્નેય અને રૂપાંતરિત આ બે પ્રકારના જે ખડકો ધરાવે છે જે જમીન, જે વિસ્તારમાં, કે જ્યાં આગ્નેય ખડકો અને રૂપાંતરિત ખડકો જોવા મળે છે, એવી જમીનની અંદર, એવા ખડકો ધરાવતા વિસ્તારમાં આપણને રાતી જમીન જોવા મળે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. રાતી જમીન કેમ લાગે છે? તો કે લોહ તત્વોનું પ્રમાણ સારું છે અથવા અને અન્ય જે સેન્દ્રિય તત્વો હોવા જોઈએ જમીનમાં, તો એ સેન્દ્રિય તત્વો પણ સારા છે. તો એને કારણે આ જમીન કેવી લાગે છે? લાલ લાગે છે, લાલ રંગની. કેવી જમીન લાગે? લાલ રંગની જમીન લાગે છે. આ જમીન પ્રમાણમાં સિદરાળુ, એટલે કે એની અંદર ભથોડાવાળી સિદરાળુ હોય, એટલે સિદરાળુ કાણાવાળી જમીન, અને ઉપજાઉ હોય છે અને સારું એવું ઉત્પાદન આપણને મળે છે આ જમીનમાં. કારણ કે સેન્દ્રિય તત્વો સારા છે, લોહ તત્વો છે, એટલે ઉત્પાદનમાં માટે પણ આ જમીન સારી ગણાય છે. સારું એવું ઉત્પાદન આવે છે ખેતીની અંદર. એટલે આપણે એ જમીન ઉપજાઉ જમીન. ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં રાતી જમીન જોવા મળે છે. હવે આપણને એ રાજ્યો આપ્યા કે ગોવા છે, તમિલનાડુ, કર્ણાટક રાજ્ય છે, આંધ્રપ્રદેશ છે, ઓડિશા રાજ્ય છે, ઝારખંડ છે. એના કેટલાક ભાગોમાં રાતી જમીન છે. એટલે આખા રાજ્યમાં નથી, અમુક એવા ભાગો છે કેટલાક કે જેની અંદર આવી જમીન જોવા મળે છે. આ ઉપરાંત પણ બીજા રાજ્યની અંદર છે, પણ એ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આવી રાતી જમીન છે એ આપણને બીજે ઓછી જોવા મળે છે. વધારે આ રાજ્યની અંદર આપણને જોવા મળે છે એવી આ જમીન છે. તો એ રાતી જમીન તરીકે ઓળખવામાં આવે. એક તો આ ખડક આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા જે ક્ષેત્ર છે એની અંદર આ રાતી જમીન જોવા મળે છે. આ જમીનની અંદર લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વ છે, જેથી આ જમીનનો રંગ કેવો લાગે છે? રાતો. આ જમીન પ્રમાણમાં કેવી છે? સિદરાળુ છે અને ઉપજાઉ સારી છે, એટલે કે ઉત્પાદન સારું આવે છે. પણ કેનું? ખેતીનું. અને આવી જમીન ભારતની અંદર ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોની અંદર આવી આ રાતી જમીન જોવા મળે છે, કે જે રાતા રંગની છે અને આ કાળા રંગની. પડખાવ જમીન કે લેટેરાઇટ જમીન, બે એક જ. લેટેરાઇટ જમીન કયો અથવા પડખાવ જમીન કયો, તો એ કઈ જમીન? એક જ. હવે આ જમીન છે એ જમીન વરસાદને કારણે નિર્માણ થાય છે. વધારે વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાવ જમીન તૈયાર થાય છે.
વધુ એક જ સાથે વરસાદ પડે, મુશળધાર વરસાદ કહેવાય જેને, કે ઝડપી એકી સાથે વધુ વરસાદ પડે છે, અતિશય. તો એ અતિશય વરસાદને કારણે પાણીનો પ્રવાહ છે ઝડપથી વહે છે નીચેના ભાગ તરફ, ઘસડાય, જેને કારણે શું થાય છે કે જમીનનું ઉપરનું જે પડ છે એ પડ શું થાય, ધોવાય છે. અતિશય મુશળધાર વરસાદ પડે છે ખૂબ જ તીવ્ર ગતિથી, જેને કારણે પાણી છે જમીનમાં ઉતરવાને બદલે શું થાય છે કે ઝડપથી વહેવા લાગે છે. અને ઝડપથી તીવ્ર ગતિએ જે આ વહે છે પાણી, તો એ તીવ્ર ગતિએ જે પાણી વહે છે તો એને કારણે ઉપરનું પડ જે ધોવાઈ જાય છે, અને ઉપરનું પડ જે ધોવાઈ જાય અને પાછળનું જે પડ રહે નીચેનું જે કડક કઠણ જરા, તો એ તૈયાર થયેલા પડને આપણે શું કહેવામાં આવે, પડખાવ અથવા લેટેરાઇટ જમીન. અતિશય મુશળધાર વરસાદ પડે છે. આ વરસાદને કારણે, તીવ્ર વરસાદને કારણે શું થાય છે કે પાણી ઝડપથી વહે છે, અને આ પાણી ઝડપથી વહેવાને કારણે જે ઢોળાવવાળો ભાગ છે ત્યાંથી ઝડપથી વહે છે, એટલે એ કાપને ઘસડીને લઈ જાય છે. ઉપરની જે જમીન છે ભાગ, જે પોચો ભાગ જમીનનો, જે પાણી ઘસડીને લઈ જાય છે ધોવાણથી, નિક્ષેપણ પ્રક્રિયા થાય છે. અને જે પાછળ કઠણ પડ વધે છે જેને આપણે પડખાવ જમીન કહીએ છીએ. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચલા સ્તરમાં ઉતરી જાય છે. હવે જે જમીન હોય તો જમીનનું જે ઉપરનું પડ છે તો એની અંદર જૈવિક તત્વો, સેન્દ્રિય તત્વો જે જરૂરી એવા છે કે જે કૃષિ માટે ઉપયોગી છે. તો આવા જે દ્રવ્ય તત્વો છે તો જમીનમાં ઉપર જ હોય. હવે અતિશય વરસાદ થાય એટલે ઉપરનું પડ ધોવાઈ જાય, નીચેનું કઠણ પડ વધે. હવે ઉપરનું જે આ પડ છે એ પડ શું થાય છે, ધોવાય અને નીચે જતું રહે છે. તો એની સાથે સાથે પોષક તત્વો અને દ્રવ્યો એ પણ નીચલા સ્તરમાં ચાલ્યા જાય છે, નીચે એની સાથે જતા રહે છે. અને પાછળનું જે સ્તર છે એ કઠણ મજબૂત એવું પડ વધે છે, જેને આપણે લેટેરાઇટ જમીન કહીએ છીએ. એટલે ઉપરના પડમાંથી શું જતું રહ્યું, ધોવાય, જૈવિક તત્વો, પોષક તત્વો છે એ જતા રહે છે. ઉપર જે પોષક તત્વો જરૂરી છે એ બધા શું થાય છે, ધોવાઈ જાય છે પાણી સાથે, જમીન સાથે, ધોવાણની. હવે આ જમીન તત્વ ઉપરથી ઘસાઈને નીચે આવતા રહે, એટલે જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. કારણ આપણે જોયું કે જમીન નિર્માણની પ્રક્રિયાની અંદર તો કે બે પ્રકારે જોવા મળે છે. એક તો કે સેન્દ્રિય તત્વો અને બીજા જૈવિક તત્વો. આ બે ભળે ત્યારે જમીન સારી નિર્માણ થાય છે, કે જે વનસ્પતિ માટે ખૂબ જ ઉપયોગી છે. પણ કયું, જૈવિક દ્રવ્ય. કારણ કે ખડકોમાંથી તો બને જ છે જમીન, તો એ સેન્દ્રિય તત્વો તો હોય જ છે ઓલા, પણ એની અંદર સેન્દ્રિય જૈવિક તત્વો ઉમેરાય ત્યારે આ શું બને, જમીન બને છે. તો હવે એની અંદર જૈવિક તત્વો છે ધોવાઈ જાય છે ઉપરથી. જમીનની અંદર જૈવિક તત્વો ક્યારે ભળે, તો ત્યારે કે જમીનની અંદર સજીવ જે છે એ સજીવના અવશેષો એ જમીનની અંદર ભળે અને સડે ત્યારે એની અંદર જૈવિક તત્વો ઉમેરાય, દ્રવ્ય. તો આ દ્રવ્ય છે એ વનસ્પતિ માટે જરૂરી છે. તો એ દ્રવ્ય ઉપરથી શું થાય છે, ધોવાય છે વરસાદને કારણે. હવે એ ધોવાઈ જાય છે એટલે એની અંદર શું થાય છે કે જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપ થઈ જાય છે, ઉપરથી બધી જતી જાય છે. એટલે હવે જમીન પાછળ રહે નહીં સેન્દ્રિય તત્વ, દ્રવ્ય. એટલે જૈવિક તત્વ ધોવાઈ જાય છે એટલે ઓછી ફળદ્રુપતા જોવા મળે છે. અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે.
હવે વરસાદને કારણે શું થાય છે, ઉપરનું પડ ધોવાઈ ગયું, પાછળ જે મજબૂત પડ વધ્યું. હવે એ કેવું છે, રેતાળ છે. કેવું, લાલ રેતી જોવા મળે છે, લાલ રેતાળ પથ્થર જોવા મળે છે. પથ્થર કેવો, રેતાળ અને લાલ રંગનો છે. હવે એ લાલ રંગની અંદર, એ પથ્થરની અંદર લોહ તત્વ અને એલ્યુમિનિયમ તત્વ સારું છે. લોહ તત્વ અને એલ્યુમિનિયમ તત્વ એની અંદર જોવા મળે છે વિશેષ. આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન રાતા રંગની હોય છે, કારણ કે ઉપરનું પડ ધોવાઈ ગયું એટલે હવે નીચે પથ્થર જે કેવો વધ્યો, તો રેતાળ લાલ રંગનો પથ્થર વધ્યો. હવે આ પથ્થરના ધોવાણથી ઉપરનું પડ ધોવાઈ જાય છે એટલે અહીંની જમીનમાં રાતો રંગની હોય છે. ઉપરનું પડ ધોવાઈ ગયું એટલે રેતાળ લાલ પથ્થર રહ્યો. એટલે આ જમીન કેવી બની જાય છે, પડખાવ અથવા તો લેટેરાઇટ જમીન એ કેવી રંગની બને છે, રાતા રંગની હોય છે. કેવા રંગની હોય છે, રાતા રંગની. રાતી જમીન પણ કેવી છે, રાતા રંગની છે. કાળી જમીન કેવા રંગની છે, કાળી. અને કાપવાળી જમીન કેવી હોય છે, તો કે એ કેવો રંગ, ઘેરા રંગની જમીન જોવા મળે છે. કેવા રંગની, ઘેરા. આજ આવી જમીન જે પડખાવ જમીન છે, લેટેરાઇટ જમીન છે, તો એ જમીન ક્યાં જોવા મળે છે, તો કે દખણના પહાડી પ્રદેશમાં. દક્ષિણનો જે પહાડી પર્વતીય પ્રદેશ છે, ઉચ્ચ પ્રદેશની અંદર આવ્યો, તો આ જે દક્ષિણના જે પહાડી એવો ઊંચાવાળો ઢોળાવવાળો વિસ્તાર છે, તો એવી વિસ્તારોની અંદર ઢોળાવવાળો વિસ્તારમાં જોવા મળે. કારણ કે અતિશય વરસાદ થાય એટલે ઢોળાવવાળો વિસ્તાર શું થાય છે, ધોવાય છે. ત્યાંથી પ્રવાહી થઈ પાણી ઝડપથી નીચે આવે છે. એટલે એ વિસ્તારની અંદર પહાડી પ્રદેશોમાં, બીજું કર્ણાટક રાજ્ય, કેરળ રાજ્ય, ઓડિશા અને પૂર્વોત્તરીય એટલે કે પૂર્વ ઉત્તર જે દિશાની અંદર પર્વતીય પ્રદેશ આવ્યો, જેને પૂર્વોત્તર તરીકે ઓળખવામાં આવે છે, તો એ ભાગની અંદર આ પ્રકારની જમીન આપણને જોવા મળે. કેવી, પડખાવ કે લેટેરાઇટ પ્રકારની જમીન આપણને ત્યાં જોવા મળે છે. હવે આવ્યું પર્વતીય પ્રકારની જમીન. પર્વતીય એટલે આપણે ખબર પડે કે ઢોળાવવાળી પર્વતવાળી જમીન મોટા ભાગે, એટલે પર્વતીય જમીન. જે ઢોળાવ છે, પર્વત વિસ્તાર છે, એની અંદર જે જમીન જોવા મળે એને આપણે પર્વતીય જમીન કહેવાય. કેવી જમીન કહેવાય, પર્વતીય. જંગલોને કારણે જૈવિક દ્રવ્યનું પ્રમાણ વધારે હોય છે. હવે મોટા ભાગે પર્વતીય વિસ્તાર હોય તો એમાં જંગલો, વૃક્ષો ઝાઝા હોય છે, જંગલ હોય છે ઘેરાયેલો. એટલે આ જે કાંઈ વનસ્પતિ છે, જંગલો, તો એની ડાળીઓ, એના પાંદડા બધું ખરીને ક્યાં જાય છે, જમીન ઉપર. હવે એ જમીનની અંદર ભળે છે એટલે એની અંદર શું થાય, જૈવિક દ્રવ્યનું પ્રમાણ શું છે, વધારે છે. શું છે, જૈવિક દ્રવ્યનું પ્રમાણ આવી જગ્યાએ વધારે છે. પણ ક્યાં, જંગલો છે તે જ જગ્યાએ જૈવિક દ્રવ્યનું પ્રમાણ વધારે હોય છે. જો કે અલગ અલગ સ્થળો પર તે ભિન્નતા પણ ધરાવે છે. દરેક જગ્યાએ પાછું સરખું હોતું નથી. મેં તમને કીધું કે અમુક જગ્યાએ પર્વતીય વિસ્તારમાં જંગલો વધારે જ હોય છે, સારા છે, તો ત્યાં શું થાય, જૈવિક દ્રવ્ય સારું હોય. પણ અમુક જગ્યાએ પર્વતીય વિસ્તારોની અંદર વૃક્ષોનું પ્રમાણ ઓછું છે, વનસ્પતિ ઓછી છે, તો ત્યાં શું હોય, જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોય. એટલે ભિન્ન ભિન્ન જોવા મળે છે. અમુક જગ્યાએ ઓછું હોય છે જૈવિક દ્રવ્ય. હવે શિવાલિક પર્વતીય શ્રેણીઓ પર આ જમીન ઓછી, કસવાળી અને અપરિપક્વ જોવા મળે છે. હવે
જે હિમાલયની અંદર શિવાલિક શ્રેણી આપણે સમજ્યા, તો એ જે શિવાલિક શ્રેણી છે, તો એ શિવાલિક શ્રેણીની અંદર જે પર્વતીય વિસ્તાર આવ્યા છે, પર્વતીય ભાગ છે ઢોળાવવાળો, તો એ પર્વતીય વિસ્તારની અંદર જમીન છે, તો એ જમીન કેવી છે કે ઓછી કચ્છવાળી, એની અંદર સારી એવી કચ્છ રસ નથી કે જે ખેતી માટે ઉપયોગમાં આવે એવી જમીન નથી, કચ્છવાળી વધારે. અને બીજું અપરિપક્વ છે, એટલે પૂર્ણ સ્વરૂપે મજબૂત પડ નથી, ઉપરનું પડ હાવ સિદરાળો જેવો છે કે જે પડ ઝડપથી તૂટી અને પડી જાય છે, ખરી જાય છે, એના શિખરોના જે કાંઈ ખડકો છે એ તૂટી જાય છે, એટલે અપરિપક્વ છે, પૂર્ણ પક્વ છે નહીં, અપરિપક્વ છે. અને ઓછી કસવાળી આ જમીન છે. આ જમીન રેતાળ કેવી છે? રેતીવાળી, રેતાળ છે, કાંપ જેવી, સિદરાળું કાણાવાળી જમીન છે અને જૈવિક દ્રવ્યના અભાવવાળી જોવા મળે છે. અને એ જમીન કેવી છે? આ શિવાલિક શ્રેણીવાળી, જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું છે, સહેજ નહીં. જો કારણ કે ત્યાં જંગલોનું પ્રમાણ ઓછું હશે, એટલે જૈવિક દ્રવ્યના અભાવ છે ત્યાં જોવા મળે છે. એક તો આ પ્રકારની જમીન છે પર્વતીય, એ કેવી છે? રેતાળ છે. બીજું સિદરાળું છે, કાણાવાળી, અને જૈવિક દ્રવ્યનો અભાવ જોવા મળે છે. આવી જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. હવે આવી જમીન પર્વતીય પ્રકારની ક્યાં જોવા મળે? પર્વતીય વિસ્તારમાં, કે પર્વતીય હોય ત્યાં જોઈએ આપણને પર્વત પ્રકારની જમીન. મેદાનમાં તો પર્વતીય પ્રકારની જમીન હોય જ નહીં, તો એને શું કહેવાય? મેદાની જમીન કહેવાય. તો આ તો પર્વતીય પ્રકારની જમીન છે, તો એ શું થયું? પર્વતીય જમીન. ક્યાં હોય? પર્વત વિસ્તાર જે ધરાવતા હોય એવા વિસ્તારમાં પર્વતીય જમીન જોવા મળે. તો એ વિસ્તારો ક્યાં છે? તો કે મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વતીય શ્રેણી, પૂર્વનો જે પર્વતીય વિસ્તાર છે એ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ તથા કેન્દ્ર શાસિત જે બે આપણા નવા કેન્દ્ર બન્યા રાજ્યો, લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં, કે જે બે એક જ સાથે દર્શાવવામાં આવે છે. લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં આવી જમીન જોવા મળે છે. જે કેન્દ્ર શાસિત નવો પ્રદેશ બન્યો, કાશ્મીર રાજ્યની અંદર બે ભાગ થઈ ગયા, એક તો કે લદ્દાખ અને બીજું જમ્મુ કાશ્મીર. તો ત્યાં આપણને પર્વતીય વિસ્તારની જમીન જોવા મળે છે. રણ પ્રકારની જમીન એટલે કે રણ રેતાળ જમીન જેને કહેવાય. આ પ્રકારની જમીન ભારતમાં શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારમાં, જે જમીન વિસ્તાર કેવો છે? અર્ધ શુષ્ક, શુષ્ક છે, હાવ સૂકો વિસ્તાર, કે જ્યાં લીલોતરી પણ નથી, વનસ્પતિ નથી, એવો આ વિસ્તાર છે વિશેષ, જે રણ વિસ્તાર છે, કે જેવો ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાની અંદર એ મુખ્યત્વે કેવી રણ પ્રકારની જમીન જોવા મળે. કેવા પ્રકારની જમીન જોવા મળે? રણ પ્રકારની. ક્યાં? ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના મુખ્યત્વે કેવા પ્રકારની રેતાળ જમીન મળે? રેતી, રણ પ્રકારની, રણવાળી જમીન છે. હવે આ રણવાળી જમીનની અંદર ફક્ત કેવી છે? રેતાળ છે, રેતીવાળી. ક્ષાર કણોની અધિકતમતા, હયા પ્રકારની જમીન છે રણ પ્રકારની, તેમાં ક્ષાર તત્વોનું પ્રમાણ વધારે છે. ક્ષાર, જેને આપણે શું કહીએ? ક્ષાર, જમીનમાંથી જે આપણને જોવા મળે, કે ક્યારેક જોઈએ તો સૂકો હોય તો સારી વાળો લાગતો હોય, ભીનાશવાળો પ્રદેશ લાગતો હોય, તો એ ક્ષાર હોય જમીનની અંદર, જેને ખાર તરીકે આપણે ઓળખીએ. ખાર એટલે કે ક્ષાર. અને જૈવિક પદાર્થોની તો કે ઓછો જોવા મળે. અને જૈવિક પદાર્થ એટલે જેની અંદર જૈવિક તત્વોનું પ્રમાણ, દ્રવ્યનું પ્રમાણ ઓછું છે, કારણ કે ત્યાં વનસ્પતિની ઓછું છે.
એટલે ત્યાં એનું પ્રમાણ કેવું છે? ઓછું જોવા મળે છે. કેવું? જૈવિક પદાર્થો. સિંચાઈની સગવડથી આ જમીનમાં ખેતી શક્ય બને છે. હવે આને જમીનને રાજસ્થાન જે વિસ્તાર છે, આવો જે ગુજરાત છે, પંજાબ છે, હરિયાણા છે, જેને હવે નર્મદા છે, એ ઉપરાંત તો કે નર્મદા નદીની જે કેનલ છે તેનું પાણી ત્યાં જાય છે રાજસ્થાનમાં. એ ઉપરાંત પંજાબની અંદર જે નદી સતલુજ નદી છે, તો એની અંદર ભાખલા નગર યોજના આવી છે, તો એ યોજનાનું પણ પાણી આને પ્રાપ્ત થાય છે. તો ચંબલ નદી ઉપર છે મહારાણા પ્રતાપ ગાંધી સાગર યોજના, જેનું પાણી આને મળે છે આવા વિસ્તારને, રણ વિસ્તારને, જેથી આ અમુક એવો વિસ્તાર છે કે જ્યાં ખેતી થઈ શકે છે. સિંચાઈની સગવડતા થઈ એટલે ખેતીનું પ્રમાણ ત્યાં થાય છે. પણ હાવ રેતાળ નહીં, પણ રેતાળ છે પણ ત્યાં શું માટીનું થોડુંક પ્રમાણ છે, એવા વિસ્તારની અંદર આ જમીનમાં ખેતી થાય છે. તો હવે એને શું થાય છે? જમીનમાં ખેતી થઈ શકે છે. તો આ રણ પ્રકારની જમીન છે. તો આ 6 પ્રકાર આપણે અહીંયા પૂરા થયા. એ સાથે આપણે પાઠ પણ પૂરો થયો. તો આખા પાઠની અંદર આપણે ભારતની જે આબોહવા છે અને ભૂપૃષ્ઠતાની વૈવિધ્યતાને કારણે દેશની જમીનમાં ઘણા કહી શકાય કે વિવિધતા જોવા મળે છે. ઘણી બધી વિવિધતા આપણને જોવા મળી છે. કેને કારણે? તો કે આબોહવા અને ભૂપૃષ્ઠની ઘણી બધી વિવિધતા છે, જેથી જમીનમાં પણ ઘણી બધી વિવિધતા આપણને જોવા મળી. ખડકો જો વિવિધ પ્રકારના પ્રાપ્ત થયા, એ ઉપરાંત ખનિજો પણ ઘણા બધા પ્રકારના મળી આવે છે. તો આ બધું જ કેને કારણે? તો કે વિવિધતા છે. કેને કારણે? ભૂપૃષ્ઠતા અને આબોહવાને કારણે. આ પાઠને આપણે પૂર્ણ કરીએ. અસ્તુ.